જમાદાર. મારામાં કમિશનર સાહેબનો ફોન આવ્યો હતો. આપણને અહીંયા ડ્યુટી કરવા શું લેવા મોકલ્યા ખબર હે? ના સાહેબ, મને નથી ખબર શું લેવા આપણને અહીં મૂક્યા હે. આ ઇલાકામાં છોકરા પકડવા વાળાના કેસ વધી ગયા છે અને એને આપણે પકડવીને એટલા હાટું આપણને અહીંયા સાહેબે મૂક્યા છે. સમજી ગયા? બરોબર સાહેબ, સમજી ગયો. તો ખાસ ધ્યાન રાખવાની છે હો. અરે સાહેબ, કોઈને ચેક કર્યા વગર જવા ન દો અહીંથી. હા એમ. આમ તો જો મારે જેનો આ ગાંડો કેવો છે, કાંઈ રસ્તા વિશે ખાટો રાખીને હું તો છે અને કોઈ કહેવા વાળું જ નથી. મારે ઢાલવું છે અને આને ઉઠાડવો જ કરો. એ ગાંડા, એ ગાંડા, એ ગાંડા, જો તારી વ્યો જા. હા નથી કરવું. સન્માનો આથી ઊભો થા. આથી માણસ હાલવું હોય તો ક્યાંથી નાલે અને સન્માનો ખાટલે લઈને ઘર ભેગો થા. હા તો એમ સાનો માનો માની જતો હો. આ તો મારે જેનું મારે છે. જમાદાર, બોલો ને સાહેબ. આપણે હવાર ના બેઠા છે, અહીંયા કોઈ હજી નીકળ્યું જ નથી. આ છોકરા પકડવા વાળા આયા કઈ જ નહીં આયા હોય. અરે સાહેબ, કમિશનર સાહેબનો તમારા ઓલામાં ફોન આવ્યો તો એ તો સાચું જ હોય ને. એ વાત તમારી સાચી છે, એ તો સાચું જ હોય ને. અને આપણે અહીં ચેક જ કરવા હાટું બેઠા, આપણે ક્યાં બીજું કઈ કામ કરવાનું છે. એ વાત સાચી છે તમારી. હો ઓય બેટા, આયા તો ભણવા કાને ગયો તો ભણવા તો જાઉં. તો પછી રામુ કાકા કામ મૂકવાનું આયા? એ દવાખાને ગયા છે. કાંઈ વાંધો નહીં. હવલદાર, આને તમે નિશાળે મૂક્યા હો. અહીંયા છોકરા પકડવા વાળાની ભી છે, બરોબર? એટલે આને એકલો ન કઢાય. જાવ તો મૂકતા હો, હું આ ધ્યાન રાખું છું તમ તારે. આહાહાહા, સાહેબે એના છોકરાને મને ભણવા મૂકવા કાઢે છે. એના નોકર આવ્યા હોય એટલે મારે છોકરા મૂકવા જવાના. પણ મારે શું કરવું હવે? આ નોકરી હાટું જ બધું કરવું પડે. મારે જેનો ગાંડો કાંઈ હાથ ધોઈને અહીંયા પડી ગયો છે. આના કરતા મેન ખાટલામાં તો ઉઠાડ્યો હોત તો સારું હતું. મારે જેનો ગાંડો વાય જ પડી ગયો છે. હું કરું? હા, અહીં કોઈની સાયકલ પડી છે ને, એ લઈને વ્યો જાવ એટલે ગાંડો મારા હારે નથી કે. સારું કરતા કોઈની સાયકલ પડી ગઈ, નકર આજ તો મને ગાંડો મારી જ નાખે. હું હે નીકળ ને આમ લુખા હાલે, તું ભણવા ભેગી નો થાય. આ એની મને છોકરા પકડવા વાળો જ લાગે છે. અમારા દીકરાનો સાહેબને છોકરાને ક્યાં કિડનેપ કરી લઈ ગયો હોય છે. સાહેબ મને ઢગલાઈ નાખશે. લાયો સાહેબ પાસે જવા દે. જમાદાર મારા છોકરાને નિશાળે મૂકવા ગયા.
પણ કેમ હજી નો આયા શું થયું છે એટલે શું થયા એ સાહેબ સાહેબ શું હે એ સાહેબ હું તમારા છોકરાને મૂકવા જતો તો ને તા એક હાથી જેવો જાણ આવીને મારા પાસે તમારો છોકરો કિડનેપ કરીને લઈને ગયો ઈ સમાધાન તમારા હાથમાંથી જો છોકરાને લઈ જતા હોય તો આ બિસાડા બી આ પબ્લિક નું શું થાય પબ્લિક ના આગળથી નો લઈ જાય છોકરા પણ સાહેબ હું એને વાહે થયો તો પણ મને દેખાણો નહીં છે ગાયબ થઈ ગયો અને ઈ જો કેમ પા આમ જુઓ સાહેબ બે બતાવો તું કોણ છો મને જવા દે ને માર બાપુને કહી દઈશ તારી મને તને કાંઈ થયું નથી ને બટા ના હા? આ શું બોલ તું લાવ મારા છોકરાને પકડ્યા નહીં કર હા તો તારી મને નહીં કે ગેંડા જેવા બોલ શું લેવા પકડ્યા એ સાહેબ મારવાને આ છોકરા પકડવા વાળો છે અરે બાપ રે આ સાહેબ જે ગાંડન મારે છે કોક થયું છે લઈ ગઈ ગઈ હાલો જાઉં મારા છોકરાને કોઈ અડે નહીં અને તું મારા છોકરાને પકડીને જતો હતો હવે તો હને અને જેલમાં જ લઈ જવો હશે હાલ આમ એ સાહેબ ઉભા રહ્યો અંતમ કા મારો હો આને આ મારા છોકરાને પકડીને જતો તો એ સાહેબ આ જો ને છોકરા પકડવા વાળો નથી હે આ જો એ અમારા ગામનો ગાંડો છે ગાંડો હે હા કે આ છોકરાને કા પકડે તો સાહેબ હા આ તમારા છોકરાના હાથમાં ભાગ હતો હા તો એટલે જ એને ઈ પકડ્યો એટલે છોકરા આગળ ભાગો એટલે પકડે હા કા શું લેવા ઈ જો ને ઈ ગમે છોકરા આગળ ભાગ ભરે ને હા એટલે ઇન પઈ ઉપાડી લીયો જાય અને ઇન પઈ ભાગ લઈ લે એવું છે હે હા તો જા જા ગાંડા જા હાલો હાલો આપણે આ તો સારું સાહેબ